વરસાદ પડે ને એટલે બધા ઘરમાં ભજીયા બનાવે, પણ આજે આપણે કંઈક અલગ ઇન્સ્ટન્ટ મમરામાંથી ભજીયા કરતા કંઈક નવું બનાવીશું ને તો બધાને ઘરમાં આ નાસ્તો ખાવાની લત લાગી જવાની છે અને અઠવાડિયામાં 2 થી 3 વખત તમને બનાવવાનું કહેશે મિત્રો. તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો ચાલો વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા પડે એવો એકદમ નવો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં 2 બટેટા લીધા છે અને બટેટાને આપણે પિલર્સની મદદથી એકદમ સરસ રીતે પહેલા છાલ ઉતારી લેવાની છે અને બટેટાને છાલ ઉતારી આપણે ડાયરેક્ટ પાણીની અંદર જ એડ કરવાના છે, જેથી કરીને બટેટું છે એ હવાના સંપર્કમાં ના આવે એટલા માટે કાળું ના પડી જાય. તો સૌથી પહેલા આ રીતે આપણે બંને બટેટાને છાલ ઉતારી લેશું. તો અહીંયા જુઓ મેં બંને બટેટાને આ રીતે છાલ ઉતારી લીધી છે અને બટેટાને આ રીતે આપણે ખુલ્લા બિલકુલ નથી રાખવાના, આપણે એને પાણીની અંદર એડ કરી દેવાના છે. જો તમે બટેટાને બહાર રાખશો તો બટેટું હવાના સંપર્કમાં આવશે ને તો કાળું પડી જશે, એટલા માટે આ રીતે આપણે ડાયરેક્ટ એને પાણીની અંદર જ ઉમેરી દેશું અને એકદમ મસ્ત મજાના આપણે એને ધોઈ લેવાના છે. તો અહીંયા બંને બટાટાને મેં એકદમ સરસ મજાના ધોઈ લીધા છે અને ત્યાર પછી આપણે આ રીતની જે આ કાણાવાળી ખમણી આવે એ આપણે ખમણી લેશું અને બટેટાને આપણે એકદમ સરસ મજાના ખમણી લેશું. તો હવે જો બટેટાનું આ રીતનું ખમણ થવું જોઈએ જો, અને આ ખમણને પણ આપણે ડાયરેક્ટ ખમણા પછી તરત જ પાણીની અંદર જ એડ કરી દેવાનું છે, જેથી કરીને એની અંદર સ્ટાર્ચ હોય એ બધો નીકળી જાય અને બટેટાનું ખમણ છે એ એકદમ સરસ મજાનું સફેદ દૂધ જેવું થઈ જાય. તો આ રીતે આપણે બટેટાને ખમણી લેશું. અને હા, બીજી એક વાત છે કે તમારી પાસે જો બટેટા ના હોય તો તમે અહીંયા દૂધીનો પણ ઉપયોગ કરી શકો છો, ગાજરનો પણ ઉપયોગ કરી શકો છો, ઇવન તમે મેથી અથવા પાલકનો પણ ઉપયોગ કરી શકો છો. કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે અને તમારો નાસ્તો પહેલી વારમાં જ પરફેક્ટ બનશે જો. અને ત્યાર પછી અહીંયા ફરી વખત આપણે પાણી લઈ લેશું અને બટેટાનું ખમણ છે એને આપણે ડાયરેક્ટ પાણીની અંદર જ ઉમેરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે પાણી છે એ આ રીતે કેટલું બધું સફેદ થઈ ગયું છે, મતલબ કે એની અંદર બટેટાનો જે સ્ટાર્ચ હતો એ બધો નીકળી ગયો છે. તો બસ હવે આ રીતે આપણે બંને બટેટાને એકદમ સરસ મજાના ખમણી લેશું અને આ ખમણને આપણે નળ નીચે રાખી 4-5 પાણીથી ધોઈ લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બટેટાનું ખમણ મેં એકદમ મસ્ત મજાનું ધોઈ લીધું છે અને ધોયા પછી આ રીતનું છૂટું પડી ગયું છે. તો એના માટે હવે અહીંયા મેં એક મોટો મિક્સિંગ બાઉલ લીધું છે અને બટેટાના લચ્છાને આપણે આ બાઉલની અંદર ઉમેરી દઈશું. અને સાથે જ અહીંયા મેં ખમણેલું ગાજર લીધેલું છે તો એને પણ આપણે ઉમેરી દેશું. તો મેં તમને આગળ કીધું કે તમારે જેટલા વધારે વેજીટેબલ નાખવા હોય એટલા તમે નાખી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે અને આ નાસ્તો એકદમ ટેસ્ટી અને મસ્ત મજાનો બનશે મિત્રો. અને હવે ત્યાર પછી અહીંયા મેં એક મીડિયમ સાઇઝની કટ કરેલી ડુંગળી લીધી છે તો એને પણ આપણે ઉમેરી દેશું. અને સાથે જ અહીંયા મેં મોળા અને એક તીખું મરચું બંને સાથે લીધેલા છે, ઉમેરી દેશું. તો અહીંયા તીખું તમે તમારા હિસાબથી વધારે કે ઓછું કરી શકો છો. તો અહીંયા મેં ઓલમોસ્ટ બધા વેજીટેબલ એડ કરી દીધા છે. આની અંદર રેગ્યુલર મસાલા આપણે થોડી વાર રહીને પછી કરવાના છે. તો અહીંયા આપણે મેઇન વસ્તુ છે કે જેથી આ નાસ્તો એકદમ ક્રિસ્પી બને, તો એના માટે અહીંયા મેં 1 વાટકો ભરીને મમરા લીધેલા છે. તો અત્યારે મેં સાદા જે મોળા સફેદ મમરા આવે એ જ લીધેલા છે. તમારી પાસે જો વઘારેલા પીળા મમરા હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો મમરા આપણે શાકભાજી સાથે મિક્સ કરી દઈશું. તો એક વાત અહીંયા તમે નોટિસ કરજો કે 1 વાટકો જ અત્યારે મેં મોળા મમરા લીધેલા હતા, તો આપણે વધારે બિલકુલ નથી ઉપયોગ કરવાના, માત્ર 1 વાટકો જેટલા જ લીધેલા છે. તો જુઓ અહીંયા મેં બધી વસ્તુ મિક્સ કરી દીધેલી છે. હવે આપણે આને સાઈડમાં કરી દઈશું અને થોડી આપણે આગળની તૈયારી કરી લેશું. અને હવે જુઓ અહીંયા મેં ફરી વખત એ જ બાઉલ લઈ લીધું છે અને આ બાઉલની અંદર અહીંયા આપણે 1 વાટકો ભરીને બેસન ઉમેરી દેવાનો છે. અને ત્યાર પછી બેસનની અંદર આપણે થોડું પાણી મિક્સ કરી એકદમ મસ્ત મજાનો આપણે ઘોળ બનાવવાનું છે. તો બધું પાણી આપણે એકસાથે બિલકુલ મિક્સ નથી કરવાનું, થોડું પાણી આપણે મિક્સ કરતું જવાનું છે અને આ રીતે આપણે વિસ્કરની મદદથી આપણે એને એક જ ડાયરેક્શનમાં ફેટી લેવાનું છે, જેથી કરીને એની અંદર કોઈ પણ લમ્સ કે ગાંઠો ના બને. તો આ રીતે આપણે થોડું પાણી મિક્સ કરતા જશું અને બેટર આપણે એકદમ મસ્ત મજાનું બનાવી લેશું. તો અહીંયા આપણે વધારે જાડું કે એવું બેટર નથી બનાવવાનું, એકદમ વિસ્કરમાંથી આપણે ઉપરથી પાડીએ અને રિબિન ટાઈપ પડે એ રીતનું આપણે બેટર બનાવીને રેડી કરવાનું છે. તો આ રીતે આપણે એક જ ડાયરેક્શનમાં આપણે એને ફેટશું એટલે એકદમ સરસ મજાનું બેટર બનીને તૈયાર થશે મિત્રો. તો હવે જુઓ મિત્રો, વરસાદની સિઝનમાં આ નાસ્તો તમે ક્યારેય ન બનાવ્યો હોય તો એક વખત તમે ચોક્કસથી ટ્રાય કરીને જોજો. ખૂબ જ સરસ એવો બને છે, ટેસ્ટી એવો બને છે અને એક વખત બનાવશો એટલે ઘરમાં બધા બીજી વખત બનાવવાની ડિમાન્ડ પણ કરશે. અને જો આ રેસીપી તમને સારી લાગે તો કોમેન્ટમાં તમારો ફીડબેક પણ મને આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી અને કયા શહેરમાંથી જુઓ છો ને એ પણ કોમેન્ટ કરવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. તો તમે જોઈ શકો છો કે આ રીતનું અત્યારે બેટર બની અને તૈયાર થયું છે જો.
તો મેં તમને કીધું કે આ રીતે આપણે વિસ્કરમાંથી લઈને ઉચ્ચેથી પાડીએ તો આ રીતે આપણે રિબિન ટાઈપ પડવું જોઈએ. આ રીતનું આપણે બેટર બનાવવાનું છે. તો મેં તમને કીધું ને કે આ રીતે આપણે એક જ ડાયરેક્શનમાં એને ફેરશું ને એટલે એની અંદર એક પણ લમ્સ કે ગાંઠો નહીં બને. તો જુઓ મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે મેં એકદમ મસ્ત મજાનું બેટર ઘોળી અને તૈયાર કરી લીધું છે. જો તો બસ હવે આપણે આગળની તૈયારી કરી લેશું. તો અહીંયા તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે તમે બધી વસ્તુનું મેઝરમેન્ટ કરી શકો છો. વધારે કે ઓછો તમે તમારા હિસાબથી કરી શકો છો. તો તમે જોશો કે અત્યારે મેં બેટરની કન્સિસ્ટન્સી કઈ રીતની રાખેલી છે, એકદમ સ્મૂથ અને આ રીતે વિસ્કરમાંથી જો આસાનીથી રિબિન ટાઈપ પડી જાય ને એ રીતનું અત્યારે મેં બેસનનું ઘોળ રાખેલું છે. અને વધારે પડતું થીક પણ નથી અને જો એકદમ પતલું પણ નથી. કઈ રીતનું રાખેલું છે ને એ તમે ખાસ નોટિસ કરજો. તો ચાલો હવે આપણે આગળની તૈયારી કરી લેશું. તો હવે જુઓ, અહીંયા આપણે ઓલમોસ્ટ બધી વસ્તુ એડ કરી દીધી છે અને ત્યાર પછી અહીંયા આપણે બેસનનું બનાવેલું ઘોળ લેવાનું છે. એને પણ આપણે મમરા સાથે મિક્સ કરી દઈશું. અને સાથે જ અહીંયા આપણે ધોયેલા લીલા ધાણા ઉમેરી દઈશું. તો અત્યારે મેં દંડી સાથે જ લીલા ધાણા લીધેલા છે, ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં 1 ટીસ્પૂન એટલે કે ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું ઉમેરી દેવાનું છે. અને સાથે જ અહીંયા આપણે 1 લીંબુનો રસ ઉમેરી દઈશું. અને હવે આ બધી વસ્તુને આપણે હાથની મદદથી મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે અત્યારે હું આ બધી વસ્તુ મિક્સ કરું છું તો કઈ રીતનું આનું બેટર બનીને તૈયાર થાય છે એ તમે ખાસ જોજો મિત્રો. તો જો એક વખત તમે આ રેસીપી બનાવશો ને એટલે ઘરમાં બધા ખાવાનું પસંદ કરશે અને બધાને ઘરમાં ભાવશે પણ ખરી. અને હા, વરસાદની સિઝનમાં ખાસ તમે આ રેસીપી બનાવજો મિત્રો. તો હવે જો, હવે હું તમને એને આ રીતે બાઇન્ડિંગ કરીને બતાવું છું કે કઈ રીતનું એ બને છે. આ રીતનું એકદમ મસ્ત મજાનું બાઇન્ડિંગ થવું જોઈએ. આ રીતે તમે ગોળ પણ કરી શકો છો. તમારા હિસાબથી તમારે જેવો શેપ આપવો હોય ને એ રીતે તમે શેપ આપી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. તો બસ આ રીતનું મસ્ત મજાનું બેટર રેડી થઈ જાય અને આ રીતની એની કન્સિસ્ટન્સી રહે એ રીતે આપણે રાખીશું. તો ચાલો હવે આપણે જઈશું ગેસ તરફ. તો હવે જુઓ, અહીંયા મેં એકદમ મસ્ત મજાનું ગેસ ઉપર તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું અને તેલ એકદમ સરસ મજાનું ગરમ પણ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે એની અંદરથી ધુમાડા નીકળવા લાગેલા છે. અને હવે શું કરવાનું છે કે આ રીતે આપણે જે બનાવેલું બેટર છે એ લેવાનું છે, એને થોડો આ રીતે આપણે રાઉન્ડ મતલબ કે ગોળ શેપ આપી દેવાનો છે અને એકદમ ધીરેથી આપણે ઉમેરી દઈશું. તો આપણે એની અંદર કોઈ ઈનો, સોડા કે કોઈ જ એડ નથી કરેલું, તો પણ આપણો નાસ્તો છે એકદમ મસ્ત મજાનો ફૂલેલો અને ક્રિસ્પી એવો બનીને તૈયાર થવાનો છે. તો આ રીતે આપણે જ્યારે આ બેટર ઉમેરીએ ત્યારે દાજી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. અને ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે અને તેલનું ટેમ્પરેચર આપણે ડાઉન કરી દઈશું. એટલે ધીરે ધીરે આપણો નાસ્તો એકદમ પરફેક્ટ એવો અંદર સુધી કૂક થાય. તો મિત્રો, તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે વરસાદમાં ઇન્સ્ટન્ટ ગરમા ગરમ મમરામાંથી પણ ભજીયા બની શકે છે. તો એક વખત તમે આવી રીતે ચોક્કસથી ટ્રાય કરી જોજો. તમે આ નાસ્તો બનાવશો એટલે તમે બજારના દાળવડા પણ ભૂલી જવાના છો. તો એક બેચમાં આપણે બધા એક સાથે બિલકુલ નથી એડ કરવાના. જેટલા સમય એટલા જ આપણે ઉમેરીશું જેથી કરીને આપણને તળવામાં સરળતા રહે. તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે મેં સહેજ પણ એને હલાવ્યું નથી, સહેજ પણ ટચ પણ નથી કરેલું. જો એકદમ મસ્ત મજાના ભજીયા બની અને તૈયાર થઈ ગયા છે. તો તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે આટલા બધા વેજીટેબલ નાખી. જો આની અંદર મેં ગાજર પણ નાખેલું છે, બટેટું પણ નાખેલું છે, ધાણા. તમારી પાસે જેટલા બધા વેજીટેબલ હોય ને એ તમે યુઝ કરી શકો છો. અને તમે એક વખત જોઈ શકો છો કે કેટલો સરસ મજાનો આ નાસ્તો છે એ બનીને તૈયાર થયેલો છે મિત્રો. તો અહીંયા આપણે એકદમ સ્લો ફ્લેમ પર આને તળવાના છે જેથી કરીને કાળા પણ ના પડી જાય અને એકદમ પરફેક્ટ મસ્ત મજાના એક તળાઈ પણ જાય. તો હવે જો આ રીતના આ ભજીયા થાય પછી આપણે એને બહાર કાઢી લેવાના છે. તો આને તળાતા સહેજ પણ વાર નથી લાગતી, લગભગ 1.5 મિનિટ જેવો ટાઈમ થયો છે. ત્યાં જ આપણા ભજીયા છે એકદમ મસ્ત મજાના બ્રાઉન કલરના થવા લાગ્યા છે. જો તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાના આપણા વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા પડે ને એવા મમરાના ભજીયા બની અને તૈયાર થઈ ગયા છે. તો હવે આ રીતે આપણે ઝારામાં લઈ લેશું. તો આ રીતે થોડી વાર આપણે પકડી રાખશું અને વધારાનું બધું ઓઇલ આપણે નિતારી લેવાનું છે. આમ જુઓ તમે એક વખત કે જોતા જ ખાવાનું મન થઈ જાય ને એટલા બધા ટેસ્ટી એવા બન્યા છે. તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય મિત્રો. તો મેં પણ પહેલી વખત બનાવ્યા ને તો સાચું કહું છું કે ખૂબ જ ટેસ્ટી એવા બન્યા છે. આમ જો એક પ્લેટની અંદર આપણે કાઢી લેશું.
તો અહીંયા જો એકદમ મસ્ત મજાના મમરા અને વેજીટેબલના ભજીયા બની અને તૈયાર થઈ ગયા છે. તો હું તમને તોડીને પણ બતાવી દઉં કે કેટલા બધા સોફ્ટ એવા બનીને તૈયાર થયા છે. તો આ રેસીપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.